આજે આપણે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદરૂપ થતા એવા ડેશ ડાયટ વિશે વાત કરીશું. ડેશ ડાયટ એટલે ડાયટેરી એપ્રોચ ટુ સ્ટોપ હાઇપરટેન્શન. ડેશ ડાયટ અંતર્ગત સૂચવવામાં આવે છે કે આહારમાં જેમ બને તેમ લીલા શાકભાજીનું પ્રમાણ વધારવું જોઈએ. ફળો જેમ કે સફરજન, કેળા, મોસંબી, સંતરા, વોટરમેલન, કિવીસ આ પ્રકારના ફળો બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદરૂપ થતા હોય છે. આ ઉપરાંત હોલ ગ્રેઇન જેમ કે ઓટ્સ, બ્રાઉન રાઈસ આ પણ આપણને મદદરૂપ થઈ શકે છે. હવે શું નહીં કરવું એના વિશે જો વાત કરીએ તો એરેટેડ ડ્રિંકનું પ્રમાણ સદંતર બંધ ક્યાં તો નહિવત કરી દેવું જોઈએ. આ ઉપરાંત પેકેજ ફૂડ જેને આપણે ભૂસું કે નમકીન કહીએ છીએ એનું પ્રમાણ ઘટાડી શકાય ક્યાં તો બંધ કરી શકાય તો ખૂબ જ સારું. નમકીનનો મતલબ જ થાય છે જે નમકમાં રીચ છે એ. હાઇપરટેન્શનમાં કહેવામાં આવે છે કે જેમ બને તેમ સોલ્ટનું પ્રમાણ ઘટાડવાનું છે, પણ સોલ્ટ બંધ નથી કરવાનું. જે આપણે ઉપરથી સોલ્ટ નાખીએ છીએ એનું પ્રમાણ આપણે ઓછું કરી દેવાનું છે. સોલ્ટમાં રીચ જેમ કે અથાણા, પાપડ, આથેલા મરચાં એનું પ્રમાણ જો ઓછું કરી શકાય તો ખૂબ જ સારું. જો તમે માંસાહારનું સેવન કરો છો તો માંસાહારનું પ્રમાણ બની શકે ત્યાં સુધી ઓછું કરવું જરૂરી છે. આ બધું કરવાથી તમારા બ્લડ પ્રેશરમાં 5 થી 10 મિલીમીટર ઓફ મર્ક્યુરીનો ફરક આવી શકે છે. આ બધું કર્યા પછી પણ જો તમારું બ્લડ પ્રેશર અપર રેન્જમાં રહેતું હોય ક્યાં તો વધુ રહેતું હોય તો બ્લડ પ્રેશરની દવા લેવી ખૂબ જ આવશ્યક છે.